निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। तेत्रिस कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो। व्यवहार सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। हे श्री सिमंदर स्वामी प्रभु,
હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન, હે અક્રમ વિજ્ઞાની દાતા ભગવાન, હે વિતરાગ શાસન દેવી દેવતાઓ, હે વિરાટ શાસન દેવી દેવતાઓ, પ્રાપ્ત સંયોગોનો પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી મેળ સાધી ફાઇલોનો સંભાવી નિકાલ કરવાની ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આ ક્ષેત્રના, આ ક્ષેત્રના, આ ભૂમિના, આ ભૂમિના જીવ માત્રના શુદ્ધાત્માને જીવ માત્રના સુધારવાને અભેદ ભાવે અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી આપણી સાથે સત્સંગની વાતચીત કરશે. હે દાદા ભગવાન આપને હૃદયમાં બિરાજમાન કરો અને અમોને સત્સંગ કરાવો. હે સત્સંગ મહેશ સ્વામી કરાવો. હે પદ્માવતી માતાજી સત્સંગમાં જે ઓછી કાળી આપો. હે શુદ્ધાત્મા ભગવાન એટલે સત્સંગ જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજાબેનથી શરૂ કરી હવે આજે પ્રશ્ન તમે પૂછો. અમિતાબેન પહેલી વાર બેઠા છે સત્સંગમાં. આગળ આવતો રહો, અમિતાબેન. આગળ આવો, આગળ આવો. અહીં આગળ આવો બધું. આવો ને, દર્શન તો થાય બધાને. પૂજા તું આગળ આવતી જરા. હે? પછી હમણાં એક સત્સંગ ચાલો. હા બોલો પૂજાબેન. પછી એમને અમિતાબેનને પછી કરીએ. યંગસ્ટરને પહેલા આપણે રેફરન્સ આપવાનું. પછી તારે પૂછવાનું. હા, તું બી યંગર કહેવાય. બધા યંગસ્ટરને આપણે લિફ્ટ કરવાના છે. પૂજાબેને શીખવાડીશું અમને. બોલો. Let's see. આવાલા તારી જરૂર છે. એ પ્રશ્ન તારે પલાટી વાર ગયા નથી ગયા. આ વાંધો નહીં. બોલ. આપણે બેસિક આપણે ગઈકાલે વાત થઈ હતી ને કે જ્ઞાનથી સંયમ થાય અને વિજ્ઞાનથી બી સંયમ થાય, એ વાત સાચી? હા, એટલે જ્ઞાન વિજ્ઞાન એ જ છે ને, બીજું કયું? પણ આપણે લાઈક કોઈ સમથિંગ આવે, લેટ્સ સે લાઈક અપમાન કેવું કશું, રાઈટ? તો આપણે જ્ઞાનથી સમાધાન કરીએ તો પાછા આજ્ઞામાં રહીએ, રાઈટ? પણ વિજ્ઞાનથી કેવી રીતે સમાધાન હોય? વિજ્ઞાન ને જ્ઞાનમાં બહુ ફરક નથી. It is, but then why are there two different words? શું કહ્યું? બે શબ્દ જુદા છે. વિજ્ઞાન એટલે ડેપમાં ઉતરવું, વિષય જ્ઞાન, વિજ્ઞાન સ્વરૂપ છે. દાદા ભગવાનનું જ્ઞાન આપણે અંદર ઊંડા સાયન્ટિફિક ઉતરીએ કે હું ખરેખર કોણ છું, શુદ્ધાત્મા છું. કરે છે કોણ? વ્યવસ્થિત શક્તિ પૂજાબેનને કરાવડાવે છે. એ વિજ્ઞાન એ છે ને અક્રમ વિજ્ઞાન. પેલું ક્રમિક માર્ગ હતું, ક્રમિક માર્ગ ને અક્રમ વિજ્ઞાન. એટલે દાદા કહે છે ને આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ, કે તમે પ્રયોગ મૂકો, H2O ભેગા થાય તો પાણી થાય કે ના થાય? એવું વિજ્ઞાન છે આપણું. એટલે આ જ્ઞાનનો ઉપયોગ કરો. દાદાના જ્ઞાન એ વિજ્ઞાન સ્વરૂપ પ્રયોગ કરો કે આ કરે છે કોણ, પૂજાબેન કોણ છે, સામેવાળો કોણ છે, એ શુદ્ધાત્મા છે. વિજ્ઞાન એટલે પ્રયોગ મૂકવાનો. દાદાના જ્ઞાનની એપ્લિકેશનમાં
મૂકો એનું નામ વિજ્ઞાન. ઇન ડેપ્થ એપ્લિકેશનમાં તમે બધું સાંભળ્યું, જ્ઞાન બધું સાંભળ્યું, અને એપ્લિકેશનમાં મૂકવું એનું નામ વિજ્ઞાન. એનું નામ વિજ્ઞાન. વિશેષ જ્ઞાન એટલે કે ડેપમાં ઉતરવાનું. સાયન્ટિફિક એટલે વિજ્ઞાન કયું, એટલે જેમ છે તેમ સમજવું એનું નામ વિજ્ઞાન. હા, દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન છે કે જે પ્રયોગ આપણને રિઝલ્ટ મળે. સાયન્સમાં શું છે, વિજ્ઞાનમાં કે તમે પ્રયોગ કરો, જે બે આપ્યું હોય બે વસ્તુ તેને પ્રયોગ કરો તો સરખું રિઝલ્ટ આવે, રિઝલ્ટ ઓરિએન્ટેડ, એને વિજ્ઞાન કહેવાય. દાદા ભગવાનનું કોઈ ક્રિયા માર્ગ નથી, ક્રિયા નથી, એમાં વિજ્ઞાન સમજણ. તમારી દરેક સંજોગોમાં એ જ્ઞાનની સમજણ એપ્લાય કરો એનું નામ વિજ્ઞાન. વિશેષ જ્ઞાન. એ પ્રયોગ કરો. લેબોરેટરીમાં આપણે પ્રયોગ કરીએ તો સાયન્સ સ્ટુડન્ટ પ્રયોગ કરી શકે ને, તો દાદા ભગવાને કહ્યું જે સાયન્સ સ્ટુડન્ટ હોય એ આ અક્રમ વિજ્ઞાનને સારી રીતે સમજી શકે, કારણ કે એ સાયન્સ સ્ટુડન્ટ છે. તમે સાયન્સ સ્ટુડન્ટ છો તો તમે સારી રીતે, હું નથી, હું તો બીકોમ છું. એટલે સાયન્ટિસ્ટો જર્મનના સાયન્ટિસ્ટો એવું કહ્યું, આ શોધખોળ કરશે, સાયન્ટિસ્ટો શોધખોળ કરશે, કારણ કે એમને વિજ્ઞાન સાયન્સમાં આગળ વધ્યા છે. અને દાદા ભગવાનનું પણ વિજ્ઞાન છે, સાયન્સ છે, અક્રમ વિજ્ઞાન. એટલે વિજ્ઞાન જે સાયન્સના સ્ટુડન્ટો અને સાયન્ટિસ્ટો આ ડેપમાં ઉતરશે, કારણ કે લોકો વિજ્ઞાનના પ્રયોગો કરે છે અને સમજી શકશે કે છે. મોટા મોટા સાયન્ટિસ્ટો આવશે આપણે ત્યાં અને આ વિજ્ઞાનનું સર્ચ કરશે, રિસર્ચ કરશે અને બધું એના પીએચડી કરશે, થીસીસ લખશે. બહુ કહીને ગયા છે. અચ્છા, જર્મનની વાત કરતા હતા, જર્મનના સાયન્ટિસ્ટો આવું શબ્દ વાપર્યો છે. વિજ્ઞાન તો તમે વિજ્ઞાનના સ્ટુડન્ટ છો, બરાબર, સાયન્સના, તો તમે વધારે સમજી શકો, આ પ્રયોગ કરી શકો ને તમે. દાદાના જ્ઞાનનો એપ્લિકેશન, એપ્લાઇડ સાયન્સ કહ્યું. શું કહ્યું? એને એપ્લિકેશનમાં મૂકવાનું, ઊંડા ઉતરવાનું. એ બધા પ્રયોગ કરો, રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, એક્ઝેક્ટ રિઝલ્ટ આવે. એ સાયન્ટિસ્ટના લેબમાં પ્રયોગ કરીએ આવે કે નહીં રિઝલ્ટ, એવું કહ્યું છે. ખ્યાલ આવે? જ્ઞાન અને વિજ્ઞાન. હું વિજ્ઞાન સ્વરૂપ છું. શુદ્ધાત્મા કેવું કહ્યું, છેલ્લા બોલાવે છે ને, વિજ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું, બે બોલે છે. એટલે આપણે વિજ્ઞાનને આપણે પ્રયોગશાળા કઈ આગળ છે? આપણા અંતસ્કરણમાં જ બધી મોટી લેબ છે. એ બધા મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, અહંકાર શું કરે છે, એ આખું મોટી લેબ અંદર નહીં. ઓહો, એનું વિજ્ઞાન કેવી રીતે ફંક્શન કરે છે અંતસ્કરણ, એ આપણે એને જોનારા જાણનારા થયા. પ્રયોગ કરનારા નથી, એ પ્રયોગ થઈ રહ્યો છે. પ્રયોગ કરનારા અને પ્રયોગ બે જુદા હોય ને. હા, પ્રયોગશાળા જુદી હોય, પ્રયોગ કરનારા જુદા હોય. એટલે કે આપણે વિજ્ઞાન સ્વરૂપ એ પ્રયોગ થઈ રહ્યો છે એને જોનારા જાણનારા છે. શુદ્ધાત્મા શું કરે કે અંતસ્કરણમાં જેટલા પ્રયોગો થાય, અંદર બધા, અંદર પેલું ભળે, ચિત્ત ભળે, અહંકાર સહી કરે, બધું નથી કહેતા. મનમાં વિચાર આવે, ચિત્ત એમાં ભળે, બુદ્ધિ ડિસિઝન લે, તો અહંકાર એટલે પ્રેસિડેન્ટ. આંધળો કયો? પ્રેસિડેન્ટને આંધળો ના કહેવાય, મોટા પ્રેસિડેન્ટ છે, પણ એને કેવું કે વડાપ્રધાન જે આખું બધા ખરડો પાસ કરે તો જાય સહી કરવા પ્રેસિડેન્ટને, એટલે અહંકાર પ્રેસિડેન્ટ કહ્યું. હવે એ ભેગા થાય
મેજોરિટી આવે તો પછી અહંકાર એનો સહી કરવો એ પ્રેસિડેન્ટ, એટલે પ્રેસિડેન્ટ. મનમાં વિચાર આવે, ચિત્ત અંદર ભળે, એટલે પછી બુદ્ધિ ડિસિઝન લે, અહંકાર સહી કરે. આવું અંતસ્કરણમાં પ્રયોગ થાય છે. એ પ્રયોગશાળા બહુ મોટી અંદર છે. ને આપણે પ્રયોગશાળામાં કેવી રીતે ફંક્શન થાય છે એના જોનારા જાણનારા છે. પ્રયોગને જેમ છે તેમ આ સાયન્સ લેબોરેટરી અંદર છે એને જોવા જાણનારા પ્રજ્ઞા પક્ષવાળા શુદ્ધાત્મા, દરઅસલ આત્મા તો તજ છે. આપણે પ્રયોગ થઈ રહ્યો છે એને પ્રજ્ઞાના પક્ષ છે, શુદ્ધાત્મા વાળા આપણે એ પ્રયોગને જોનારા જાણનારા છે. કઈ ખોટું થતું હોય ને તો સુપરવાઇઝર શું કરે પ્રયોગશાળામાં? પ્રજ્ઞા ચેતવે કે આ રોંગ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. એટલે પ્રયોગશાળામાં શું થાય? મનમાં વિચાર આવે તો આપણે પ્રજ્ઞા પક્ષવાળા શુદ્ધાત્મા શું કરવાનું? પ્રયોગશાળામાં આ મનનો વિચાર આવે છે તો આપણા ધ્યેય પ્રમાણે આવે છે કે ધ્યેયની વિરુદ્ધ આવે છે? અને આપો જે જોઈએ છે, મોબાઈલ જોઈએ છે, હા એને પદ ગાવાનું છે, તૈયાર કરે છે. તો વિચાર આપણા ધ્યેય પ્રમાણે છે કે નહીં એવું એનાલિસિસ કરવાનું પ્રયોગશાળામાં. ધ્યેયની વિરુદ્ધ આવે તો આપણે એનાલિસિસ કરીએ ને કે પ્રોફિટ એન્ડ લોસ બિઝનેસમાં શું કરે છે? મેક્સિમાઇઝ પ્રોફિટ ને મિનિમાઇઝ લોસ. એવું આપણે બી હિતાહિતનું એનાલિસિસ કરવું પડે કે નહીં? બધા પ્રયોગો કર્યા પણ આપણી જાત પર પ્રયોગ કર્યો નથી. પ્રયોગ ક્યારે કરી શકાય? કે આપણે એનાથી છૂટા પડ્યા હોય તો. પ્રયોગશાળા બહુ મોટી છે. અંદર જેવા સંજોગ આવે તો આપણે સાયન્ટિસ્ટ છે, એ સાયન્સ અંદર લેબમાં બધું ઊભું થાય આપણા અંતસ્કરણમાં. આપણે દાદાના જ્ઞાન એપ્લાય કરો એને પ્રયોગ કયો. કારણ કે તમે સાયન્ટિસ્ટ થઈ ગયા, વિજ્ઞાન સ્વરૂપ છો, તમે સિદ્ધાર્થમાં થઈ ગયા. એટલે અંતર આત્મા, અંતરદશા પેલા મૂળાત્મા હતા. હું જ પૂજાબેન છું, મને કહ્યું એમાંથી આપણે અંતરાત્મા થયા. પરમાત્મા તો થવાનું બાકી છે, એ છેલ્લી દશા છે. દાદા ભગવાનને દરઅસલ એબ્સોલ્યુટ આત્મા એ પરમાત્મા. 3 દશા કઈ ને? મૂળાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એટલે અંતરાત્મા જે સ્ટેજ છે એ પ્રયોગશાળામાં આપણે પ્રયોગ જે આ સંજોગો આવે તો બધું એનાલિસિસ કરો. આ હિતનું છે કે અહિતનું છે? આ કોઈને દુઃખ થાય એવું ઊભું થાય છે પ્રયોગશાળામાં, દેખાય ને? એટલે મન દેખાય ને આપણને કે ઓળો વિચાર આવ્યો તો શું હિતમાં છે કે અહિતમાં છે? પોતાને ખબર ના પડે તો દાદા કહે છે ધોઈ નાખજો. એટલે આપણે ચરણ વિધિ વખતે આપણે શુદ્ધાત્મા થઈને બેસીએ અને કેવો પ્રયોગ કરીએ છીએ? એક એક અક્ષર વાંચીને ચરણ વિધિ, નમસ્કાર વિધિ, 9 કલમો બોલીએ છે. એ પ્રયોગ છે. ચિત્તની હાજરી એ મોટો પ્રયોગ છે. દાદા ભગવાન ખાસ કહેતા હતા કે આ પ્રાતઃ વિધિ, નમસ્કાર વિધિ, 9 કલમો, ચરણ વિધિ ને અસીમ કે દેખા, જે કલાક સવા કલાકની વિધિમાં તમે આ પ્રયોગ કરજો. ચિત્ત, મન કઈ જાય છે, ચિત્ત બહાર જાય છે, બુદ્ધિ દાવા કરે છે. એ પ્રયોગશાળામાં મૂકજો પૂજાબેનને, અંતસ્કરણને. એટલું સ્થૂળ મન છે, એટલું સૂક્ષ્મ મન છે. તે સૂક્ષ્મ અંદર બધા વિચારો આવે કે છે એ પ્રયોગી થઈને
એ પ્રયોગશાળામાં આપણે શુદ્ધાત્મા એ જોવાનું, ચિત્ત કરી દેવું, જોઈએ એટલે પાછું આવી જાય. આપણે ધ્યેય શું નક્કી કર્યું પ્રયોગશાળામાં? આ પ્રયોગમાં શુદ્ધ ઉપયોગ એટલે પ્રયોગશાળા પ્રયોગ કરીએ તે શુદ્ધ ઉપયોગમાં રહેવા માટે આ સાયન્સ છે, જે તમને સાયન્ટિસ્ટ બનાયા. આપણો શુદ્ધ ઉપયોગ તો કઈ કઈ ચીજ બહાર ગયું એને પાછું જોવાનું છે. કઈ જાય ના જાય, આપણે ધ્યેય શું છે, નક્કી શું. હવે ત્યાં બહાર ગયું જોયું એટલે પાછું આવે. મનમાં વિચાર આવ્યો, જાણ્યો, ને પછી આવશે ભાઈ તને કોઈ કામ આપણે કરતા હોય કોઈ આવે તો આપણે કોઈ અત્યારે ફોન આવે તો ભાઈ અત્યારે હું સત્સંગમાં બેઠો છું પછી કરજો, એવું મનને કહેવું પડે. મન તદ્દન ફિઝિકલ છે, એની સાથે વાતચીતનો પ્રયોગ કરવાનો. હમણાં હવે ભાઈ પછી કામ પતાવીશું, બેંકમાં જવાનું છે, સ્કૂલમાં જવાનું છે, ફલાણે જવાનું છે, તને ટાઈમ આપીશું એમ કરીને વાતચીત કરો એટલે એને સમાધાન થઈ જાય. મનને એવું નથી અરે હમણાં જ કરવું છે. આપણે મન સાથે છે સાથે શું છે, તને શું ફાયદો થશે? ને સંસારનું સુખ ખોળે. બુદ્ધિ તો શું કરે? સંસારનું સુખ ખોળે. એટલે આપણે સમજ પાડવી પડે કે આનું કશું સુખ નથી. એ બધા પ્રયોગો જ્ઞાન વાપરવું એમના પ્રયોગ શોર્ટ. એટલે દાદા ભગવાન શું કે છે? જ્ઞાન વાપરજો. પૈસા વાપરે, કપડા વાપરીએ, પીવાનું પાણી, ખાવાનું, નાહવાનું બધું વાપરીએ છીએ. જ્ઞાન એઝ ઇટ ઇઝ વાપરો, ઉપયોગ કરો. ઉપયોગને સાયન્ટિફિક પ્રયોગ થયો એટલે તમારો વખત એમનું ના જોવો જોઈએ. અને દાદા ભગવાન એટલે સુધી કહ્યું કે મનને નવરું ના રાખતા. નવરું પડે તો નખો દ્વારે મન, એવું સાંભળ્યું છે? જે મનને પ્રયોગમાં ગોઠવજો. કયા પ્રયોગમાં? જ્ઞાનના પ્રયોગમાં, વિજ્ઞાનના પ્રયોગમાં. કશું ના હોય તો 9 કલમો વાંચવાની, ત્રિમંત્રો વાંચવાના, ત્રિમંત્રો ઊંધેથી બોલવાના, એવી પ્રયોગ કરેલો. છતાં તો તમને આવડે. ઊંધેથી આવડે તમને? છતાં આવડે તો ઊંધા ના આવડે? 1 થી 100, 1 2 3 100 આવડે છે ને? તો 100 99 98 97 96 95 94 93 92 એવું નહીં આવડતું? આ ઊંધેથી બોલવાનો. ઊંધેથી બોલો ને ત્રિમંત્ર તો ચિત્તની હાજરી રહે. છતાંથી તો નમો સીતારામ બોલી જાવ. એટલે આ પ્રયોગ અમને કરાવતા હતા. ઊંધેથી બોલો, પદ બી ઊંધેથી ગાઓ તો બહુ અઘરું. પ્રેક્ટિસ થાય તો સહેલું. ચિત્તની હાજરી રાખવી પડે. તૈયાર કરો તો આવડે કે ના આવડે? ઊંધેથી ત્રિમંત્ર 1-2 વાર પ્રેક્ટિસ કરો ના આવડે? અઘરું છે સહેલું? હા, 2-4 વખત પ્રેક્ટિસ કરો તો ચિત્તની હાજરી બહુ રાખવી પડે ઊંધેથી ત્રિમંત્ર. એટલે અમને કહેતા હતા બોલો જો ઊંધેથી. તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડે ને. પેલા ચરોણીથી અમને મોઢે નથી આવડતી. તો દાદા ભગવાને કહ્યું કે જેને મોઢે આવડતી હોય એનો પહેલો ચાન્સ. કપારે દાદા ભગવાનનો અંગૂઠે હવે રાતોરાત 1-2 દાડામાં તું મારી લઈ લે, હું તારી લઈ લઉં. સ્કૂલમાં કવિતા ગોખવા આપે તો આપણે નહીં કે મમ્મી જો મારી કવિતા ગોખવાની, તું હું ગોખું છું, તું મારે મોડે આવડે છે, તું લઈ લે. નતા કહેતા નાના છોકરાઓ? એવું અમને દાદા ભગવાને આજ્ઞા કરી. મોડે કરી લાવો. અને જેને પહેલું મોડે આવડે એનો પહેલો ચાન્સ. એટલે સવારે આવે તારે મોડે થઈ ગઈ, 3 ભૂલ ચલાવી દઈશ, 4થી ભૂલ પડે તારે ઉઠી જવાનું. ભૂલ તો પડે ને, હવે 1-2 પણ 3થી વધારે નહીં. એટલે એક આપતો જે તૈયાર થઈ ગયો મોડે, એ અંગૂઠો અહીં અડાડે દાદા ભગવાન માથામાં.
આખી ચરણોથી બોલવાની મોટેથી ભૂલ વગર, અને બીજા બધા અડે અહીંયા આમ બધે, તો એમને એક ચીજે સાંભળવાનું, એમને નહીં બોલવાનું. પેલાનો ચાન્સ આવ્યો તો બીજે દાડે એનું પતી ગયું, હવે કોણે મોડે છે, ચાલ તું આવી જા, તું આવી જા, એમ કરીને અમને મોડે કરાવીને તો અમે કઈ ગાંઠી એવા નથી, થશે મોડે. બધાને થઈ ગઈ ને મોડે, નિશ્ચયચરણ કોને મોડે નથી? એટલે 3 ભૂલ સુધી એલાઉડ છે. અમિતાબેન ને નામ, તમારું નામ? તમે મોડે છે નિશ્ચયચરણ વિધિ તો મોડે કરવાની. આ બધા મનીષાબેન ને મોડે છે, પાછળ બેઠા મનીષાબેન આયા છે, નથી આયા? કેતા મનીષાબેન આયા છે, આંગળી ઊંચી કરે તો ખબર પડે ને, તો તમે આંગળી બધું આમાં દૂરથી ઓછું દેખાય છે. આ આગળ આવો ને તો પલાઠી નહીં વળાતી હોય, વરાય? એ ખ્યાલ આવી ગયો કે ઉપર બેઠા. તો તમને મોડે થઈ ગઈ નિશ્ચયચરણ વિધિ, તો તમે આંગળી કેમ ઊંચી નહીં કરે? હું કારનો પૂછું છું, કોને મોડે નહીં? અરે હાથ ઊંચો કરવાનો, જેને નિશ્ચયચરણ વિધિ મોડે નથી એ હાથ ઊંચો કરો. 1 2, અલા બધા બહુ આવી ગયા. પૂજાબેનનો નંબર લાગી ગયો. શું વાત છે? અમે શિકાગોના ગ્રુપ તો બહુ સિન્સિયર છે. શિકાગોનું ગ્રુપ એવું અમે બહુ જાણ. તમારું જો મનીષાબેન મોડે છે ને, તમને આ મનીષાબેન ને મોડે છે. હા, એ વાંચવાનું એટલે ભીખામે એક અક્ષર લખ્યા હોય ચોપડીમાં. આવો જય સચિદાનંદ. છે જગ્યા નહીં આગળ? અહીં ખુરશી મૂકી દેશે, જગ્યા છે. પેલી પ્લાસ્ટિકની ખુરશીઓ તો આગળ આવશે. હા, વાંધો નહીં. સંભળાય છે ને મારો અવાજ? તો મોટો છે ને, કાંતિ આનંદ નો તો મારથી મોટો છે. એટલે વાંચવાનું એટલે શું? ચોપડી ખોલી નહીં વાંચવાનું, ચોપડી બંધ રાખીને ભીત પર એક અક્ષર લખ્યા હોય. પૂજાબેન આવું ના ચાલે, તમે મોડે કરવી પડશે. તો મમ્મી પપ્પાએ રુચિને કહ્યું જ નહીં. રુચિને મોડે છે થઈ ગયો, જતો રહ્યો બધો દેખાય. મોડે બે હાથે મોડે કરી એકબીજાને લઈ લેવાની. ભૂલ પડે તો એકબીજાને મોડે કરી ને કે તું મારી લઈ લેવું. અમે આપતા પુત્રો જોડે આવું કરેલું, ભાઈ મોડે કરી નાખજો, મારી લઈ લે, મોડે આવડે છે. ભૂલ પડે તો પણ અહીંયા કોઈ એન્ફોર્સર નહીં. તમે એવું કહો તો અમે બધા તૈયાર થઈ જાય, પણ રહેવું પડે. તમે જે મોડે મહેશાનંદજી તમે બોલો ને, ભૂલ પડતી હોય તમને કે એની તમે અમે એકબીજાને આ રીતે લીધેલું. આ તમને દાખલો આલું છું, તમે અમારી કા જરૂર રહી મોડે કરવા? ના મહેશાનંદજી, નેક્સ્ટ યર તમે આવો ત્યારે બધાને મોડે છે, ગેરંટી. તમે બધાની ગેરંટી સારું કહેવાય. તમારે મુકેશભાઈ ના, દર મહિને એક સત્સંગ કરીએ ને 3 વિધિ હાથે સત્સંગ કરવાનો એટલે મોડે થઈ જાય. ના ના, પણ 3 વિધિ નથી કરતા, તો મોડે થઈ જ જાય. 15 દાડે ભેગા થાવ છો ને તમે, હા બ્રો, 15 દાડે ભેગા થાવ છો અઠવાડિયે, તો 15 દાડે એક જણે મોડે બોલવાની, બધાએ વાંચવાનું, હાથે નહીં બોલવાનું. અમે દાદા ભગવાનના અંગૂઠે અડીને એક જણ જ બોલે ને બધા એક ચીજ પૂર્વક વાંચે. એટલે એની ભૂલ પડે 3 ભૂલ ચલાવી લેવાય, પછી ભૂલ ના પડવી જોઈએ. આવું અમને કહ્યું. એટલે આવી રીતે મોડે થશે એમ કહેવા માંગુ છું. તો તમે દર 15 દાડે એક જણે મોડે કરી લાવવાની, એનો પહેલો નંબર બોલવામાં. એ સામાયિક થઈ ગયું. સરસ. જ્યોતિબેનને મોડે છે નિશ્ચયચરણ વિધિ આખી મોડે?
બે ત્રણ ભૂલ પડે એનો વાંધો નહીં, પણ આ મોડે છે ને, પડે જ નહીં, ભૂલ કઈ કીધી પડે. હા, પડે. અમારી પડે છે ને. કોઈ બીજું આમ divert થઈએ તો એ બાજુ જતી હા, પડે, પડે. એટલે જ્યોતિબેન કેવો નંબર 1 લઈ ગયા. એટલે આ તો કહું છું કે કેવું પડે કે પૂજાને મળે નથી, બોલો શું કરવાનું. તો કહેતા રહેજો, રુચિરે કહેતો રહેશે, મેં બધાને કહ્યું છે એકબીજાને મોડે લઈ લેજો. આ મોડે કેમ કરવાની કે આપણે ચોપડીમાં વાંચવાનું નથી, આ એક ચીતે વાંચવાનું છે. ચોપડી વાંચો એ વાંચવું નથી, એ મિકેનિકલ થઈ જાય, પણ ઉપયોગપૂર્વક નિશ્ચય ચરણ વિધિ વાંચવાની છે. એટલે ઉપયોગપૂર્વક ક્યારે વાંચી શકો કે ચોપડી બંધ રાખો અને એક એક અક્ષર આમ રીતે લખ્યો હોય એ વંચાય, એ ચિત્ત એનું ફંક્શન કરે વાંચવાનું. આ સાયન્સ પ્રયોગ છે. લો, ચિત્ત એને વાંચે ને આપણે જોઈએ ઓ બરાબર વંચાય છે કે નહીં. ચિત્તની હાજરીમાં જ વંચાય. ચિત્ત જો આગુ પાછું જ ગયું હશે ને તે વાંચવાનું બંધ થશે. ચિત્ત ફોટા પાડે એવું સાંભળ્યું છે ને, રસોડામાં જાય કે ના જાય, ઓફિસમાં જાય કે ના જાય, જોબ કરતા હોય ત્યાં જાય ને, તે કઈ એનું ફંક્શન ચિત્ત. એવું ચિત્ત અક્ષરમાં બોલો એટલે અક્ષર સામે દેખાય. એટલે આવું એને ઉપયોગ કયો. એ ઉપયોગમાં તમારું ચિત્ત શુદ્ધિનો મોટો પ્રયોગ છે. આ બધા નહીં ગમે ને કે ગમે છે? અઘરું છે? આ તો બહુ સહેલું છે. તો કરી નાખજો બધા. અમે બધી ગોખી ગોખીને જ આવડ્યું છે. ગોખવું તો પડશે. ગોખવું એટલે પ્રેક્ટિસ કરવી પડશે. ગોખવાનું એટલે સમજીને. બોલો કે પૂછો. એવું નહીં નિશ્ચય ચરણ વિધિ, હું તો બધી વાત કે છે. ત્રિમંત્ર વાંચીને બોલવાના, 9 કલમો, નમસ્કાર વિધિ, જે દાદાનું બધું છે. ચિત્તની હાજરી, જમતી વખત ચિત્તની હાજરી. સવાર બધી વાત નીકળી ને, રઈનો કેવો, મરચું કેવું છે, મીઠું કેવું છે, એ શું શું નાખ્યું છે, ખાટું ખારું 6 રસ છે ને, એને જાણવાના. તો ચિત્તની હાજરી, તું ઢોકરું ખાય એમ ખાઈને ઊંચા નહીં થઈ જવું, મૂકી દેવાનું. ચિત્તની હાજરી, પેલું બધું છે 32 વખત કોળિયો ચાવવાનો ના, એ તો બધા લોકોએ કહ્યું છે, પણ ચિત્તની હાજરીમાં જમજો નહીં કહ્યું. એટલે વર્તમાનમાં રહેવું. ચિત્તની હાજરી એટલે શું? કોઈ પણ કામ વર્તમાનમાં રહ્યા. એટલે ક્યારે? આજ્ઞા સહિત તમે તમારો વ્યવહાર, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ પોઈન્ટ, આપણા માટે આ વર્તમાન કે તમે સદુપયોગમાં રહ્યા, એ જ વર્તમાનમાં રહ્યા કહેવાય. ત્યારે કે છે ને, ભૂતકાળ ગૌણ, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબે. તમારું વર્તમાન ના બગાડતા. એટલે શું? તમારો ઉપયોગ ના બગાડતા એમ. શુદ્ધ ઉપયોગને વર્તમાન કર્યું. સત્સંગમાં આવવું એ તો બહુ મોટો શુદ્ધ ઉપયોગ કહેવાય. સત્સંગનો ભીડો ક્યારેય ભેગો ના થાય કે છે. બધું ભેગું થાય, સત્સંગ ભેગો ના થાય. સત્સંગના ભીડાથી જ આપણે જાગૃતિ વધે, પુરુષાર્થ વધે, કુસંગ હેઠો જાય. કહ્યું સત્સંગના ભીડાથી પદ છે ને, તો ભીડો છૂટી ગયો, કુસંગ હેઠો જાય કે. સત્સંગ કોને કહ્યો? ત્યાં સતની વાત થાય છે, આત્માની વાત થાય છે, પરમાત્માની વાત થાય છે. ત્યાં જગત વિસ્મૃત રહે, એનું નામ સત્સંગ. બીજો કયો સત્સંગ? 4 જણ મહાત્મા ભેગા થાય ને તો એ દાદાની વાત કરો, એ સત્સંગ કહેવાય. બધું તમને મળશે, પૈસો, વૈભવ બધું મળશે. દાદા કે સત્સંગ ના મળે, સતનો સંગ ના મળે. સત એટલે આત્મા, આત્માની વાત ના મળે કે છે. એવા દાદા ભગવાન કશું કે છે. ઘણા છે ને દાદા ભગવાનની હાજરીમાં છે ને આવે ને પછી પૂછે કેમ તમે આવું કરતા? કે દાદા તમારી આપતવાણી વાંચતો હતો.
એટલે અમે જયારે હાજર હોય ત્યારે આપતાવાળી નહીં વાંચવાની, અહીંયા આવવાનું, સત્સંગમાં આવવાનું, અમારા સાનિધ્યમાં આવવાનું. એ ફુરસદે કારણ કે મહાત્મા બહુ પાકા કે આજે નહીં જવાય તો ચાલશે, આપતાવાળી વાંચી લઈશું. દાદા કે અમે હાજર હોય તે વખત આપતાવાળી નહીં વાંચવાની, અહીંયા આવવાનું. કેવું જ્ઞાની પુરુષની હાજરી બધા પાપો બાળી નાખે. એટલે સત્સંગ બી જ્ઞાની પુરુષની હાજરી જ કહેવાય, સતની હાજરી. તો કેટલા પાપો સત્સંગમાં બળી જાય. તો સત્સંગનું વેલ્યુ આપણને મહત્વ નથી, જોઈએ એવું નથી. હા, કઈ પિકનિકમાં જવાનું હોય, જ્યાં પાર્ટીમાં જવાનું હોય, મેરેજમાં જવાનું હોય, એ ફાઇલ છે એવું નથી કહેતો, પણ એની બધી તૈયારી કરી આપણે. તો સત્સંગમાં નહીં જવાય તો ચાલશે. હવે હા, તમારે જોબ હોય ને કઈ સંજોગો ના છોકરાઓ, એ નહીં કહેતો, સામાન્ય ભાવે સત્સંગની વેલ્યુ હોય ને. દાદા ભગવાન કે છે કેટલા દૂર દૂરથી આવે, અમદાવાદથી અમે અપડાઉન કરતા હતા. ઓફિસથી છૂટીએ ને તો અમદાવાદ જતા રહીએ, 7:30 પહોંચી જઈએ બસમાં, ખંભાત જતા રહીએ, ઓફિસથી ઘેર નહીં આવવાનું, આણંદ જતા રહીએ. કારણ કે ચેર જ ના પડે. ઓફિસથી ઘરે જઈને શું કરવાનું? ટિફિન હોય તો ડબ્બો થેલામાં જ હોય, ટિફિનનો લંચ બોક્સ આખી પહોંચી જવાનું. એટલું બધું દાદા ભગવાન માટે આકર્ષણ હતું. એવો દાદા ભગવાને પ્રેમ આપેલો. આપણે બધા પ્રેમના ભૂખ્યા છે, પ્રેમ ભગ્ન થયેલા, અહંકાર ભગ્ન, અહંકાર ભગ્ન. એટલે દાદા ભગવાને અમને આપતો પુત્રો મહાત્માને એવું નથી અમને જ આપ્યો. આ ઉષાબેનને, પ્રદીપભાઈને કેવો પ્રેમ આપ્યો છે. ઘરમાં રહેતા હતા દાદા ભગવાને, કેટલી વાર ઘરમાં રહ્યા છે, કેટલી વાર જમાડ્યા છે, કેટલી અંતર ને બધું પૂછ્યું છે, તમારું શું ચાલે છે, કેવું છે, કેટલું બધું ધંધાનું કેવું ચાલશે, આ શું ચાલે છે, દરેક આમ કાળજી લઈને પ્રેમ આપ્યો છે. જે મા બાપ પાસે પ્રેમ નથી મળ્યો એવો પ્રેમ દાદા ભગવાન પાસે અમને મળ્યો છે. એટલી ઝીણી ઝીણી, શું બહાર ખાવ છો, કઈ સુઈ જાઓ છો, દાદા પાસે આવીએ ને, રાત રોકાણ, કઈ જમ્યા, ઓફિસમાં શું, કેન્ટીનમાં ખાવ છો, જમવામાં શું કરો છો, એટલી ખબર પૂછે. હું તો બધું દાદા પાસે ગયો ને તો કે હવે તાર ટ્રેન પકડવા નથી, 11 વાગ્યા બોરીવલીથી પકડીએ. દાદા આજે નહીં જવું તો ચાલશે. ના, ઓફિસ જવાનું, શનિવારે પહોંચી જઈએ અમે રાતે બેસીને. રવિવાર એટલે રવિવાર રાતે અમે નીકળવાનું, 11 વાગે હોય દાદા પાસે હોય. 11 વાગે ટ્રેન સેન્ટ્રલ, બોમ્બે સેન્ટ્રલ ઉપડે તો 11:15 જેવું આવે, ફાસ્ટ ટ્રેનમાં પહોંચી જઈએ અમે. દાદા નહીં જવું તો ચાલશે. કેમ? તારે રજા નહીં પાડવાની. હવે નાના ગામમાં અમારે હોય ચલામણી કે નાના જાત્રામાં, તારે અમે કહીએ તાર રજા પાડવાની. દાદા એ તો કશો વાંધો નહીં, તો પગાર કાપી લે, અમને કાઢી ના મૂકે. પણ કાઢી મૂકશે ને કઈ બેસવા નહીં દો. અમારી યુનિયન છે, અમને કાઢે નહીં. બહુ રજા પાડે કાઢીએ મૂકે કે છે. અમે દાદાના આર્ગ્યુમેન્ટ કરતા હતા, દાદાને ખબર ના હોય ને એમ. અમારી યુનિયન છે, યુનિયન હોય ને કંપનીમાં, અમને કાઢે. પણ કાઢ આવું જવાબ આપેલો તો દાદા કે જો કાઢી મૂકશે બેસવા નહીં દો. એટલા વ્યવહારિક હતા. ઓફિસમાંથી કાઢી મૂકે દાદા બેસવા ના દે અમને. નોકરી, જોબ, એટલે કેટલો બધો પ્રેમ આપ્યો છે. પ્રેમની કેવળ મૂર્તિ, કવિરાજે કેવું લખ્યું, કેવળ પ્રેમની રૂપ છે જીવતી. જેને પ્રેમ મળ્યો છે ને એ ભૂલી નાખે. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. તો શું આપણને આપી દીધું છે? પ્રેમ જ આપ્યો છે.
પૂછજો, કઈ વાતચીત કરજો. હા, લઈ લો. આ અમિતાબેન ને ઘરે આવ્યા છે, હવે એમને ચાન્સ આપે એક પ્રશ્ન પૂછવાનો. આ બધા કે છે અમિતાબેન ને આગળ બેસાડો, પૂછો તમે. મુકેશભાઈ તો 2-3 દાડાથી આવે છે, બહુ પૂછે છે. તમે આજે ભેગા થાય છે, આજે પૂછો, કઈ બી પૂછો ને દાદા. કે ગાળો ગેલો એ પ્રશ્ન પૂછો, એમ કઈ વાંધો નહીં. બોલો. તો એવું સવાલ હતો, સિલી જેવો છે પણ મોટેથી બોલજો, મારો ઓછું સંભળાય છે. એવો સવાલ છે આપણે કે મોક્ષે જવાના, રાઈટ? પછી ત્યાં આગળ મોક્ષમાં શું કરતા હોય છે ત્યાં આગળ? લાઈક હા, બરાબર. અહીંયા અંદર વ્યવહારિક મોક્ષની તો ખબર પડી, આમ એમ કે આપણે એમાં 2 પ્રકારનો મોક્ષ થાય એમ. હા, એ આ મોક્ષ તો ખબર પડી ખબર કે છે. આપણું આદિ વ્યાધિ અહીંયાનું ઉપાધિમાં બરાબર બધું ચાલે. ખબર. પેલો આત્યંતિક મોક્ષ, એમાં શરીર ના હોય, મન ના હોય, રાઈટ. ફાઇલ ના હોય. એ ખાલી આપણે આત્મા હા, એના જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ અનંત સુખ. એક ટીપું પણ જો અહીં પડે ને એનું આત્માનું સુખ, એટલું બધું સુખ, તો આખું વર્ષ કોઈ દુઃખી ના થાય એવું એક જ ડ્રોપ, સુખનું ડ્રોપ. કે છે કે એવું સુખ છે ત્યાં, એક જ ડ્રોપ પડે સિદ્ધ ગતિનું સુખ, એટલે આત્માનું સુખ. અનંત આત્મા છે ત્યાં, એનું સુખ એટલું બધું છે. એક જ ડ્રોપ પડે તો આખું વર્લ્ડ સુખી થઈ જાય. તો આત્મા આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ. જ્ઞાતા દ્રષ્ટા રહે, હા, એનો સ્વભાવ જ છે આત્માનો. એ કશું એને શરીર જ ના હોય તો દુઃખ કઈ અડે. પરમાનંદ એનો સ્વભાવ. જ્યાં સુધી શરીર છે, કર્મો છે, અવતારો છે, ત્યાં સુધી સુખ દુઃખ હોય, ત્યાં સુધી પાપ પુણ્ય હોય. ત્યાં તો સિદ્ધ ગતિ છે. પછી જન્મ મરણમાં ભટકવું ના પડે, એમાં છૂટે ને આખું પરમાનંદ તો જેને ચાખ્યો છે, સિદ્ધ ક્ષેત્રના જે ભગવંતો તેના આત્મા ત્યાં ગયા, એ પોતે વર્ણન કરી શકે. આપણે શબ્દોથી શું વર્ણન થાય? એવું કે છે પરમાનંદ, એવું કે છે. બીજું એક એવું હતું કે આ પર્યુષણ શું છે? એમાં કાયમ આપણે સાંભળીએ છીએ કે પર્યુષણ સ્ટાર્ટ થયા, પણ જૈન બેકગ્રાઉન્ડ ના હોવાથી આપણને બીજું કશું ખબર નથી કે શું છે ખરેખર. પેલા જૈનો લોકોનો મોટો પવિત્ર તહેવાર. લાઈક દિવાળી. હા, ના, એટલે આ ધાર્મિક છે. દિવાળી તો આપણે ઉજવીએ, બેસવરસ ઉજવીએ, હોળી ધૂળેટી, કે પણ આ પર્યુષણમાં બધી ભૂલો થઈ ગઈ હોય. સંવત્સરી છેલ્લે દાડે આપણે પ્રતિક્રમણ કરાવીએ, સામાયિક કરે. પર્યુષણ પર્વ કયો? એટલે આ જે દાદા ભગવાન શું કે છે, એ લોકો ક્રમિક માર્ગનું છે. પણ આપણે એ નિમિત્તે આપણે બી પર્યુષણ બધા આપતો પુત્રો ના ગયા. 10-11 સેન્ટરમાં પર્યુષણ ઉજવાય છે. તો આપણે શું સત્સંગનો તે વખત સવાર સાંજ પ્રશ્નોત્તરી, ભક્તિ, બપોરે પાછું અસીમ જયકાર, ત્રિમંત્ર, સામાયિક. આપણે તો દાદા કે છે નિરંતરનું પર્યુષણ. મહેશાનંદજી, સવાલ એ છે કે આપણે ધારો કે અમે વૈષ્ણવ છીએ એટલે અમને કંઈ પરિચય નથી. તમે વૈષ્ણવ જ છે ને? હા, એટલે પ્રશ્ન આવી રીતે હું તમને પૂછું, એનો પ્રશ્ન જે મારો બી પ્રશ્ન છે કે શ્રાવણ મહિનામાં સોમવાર આવે, શ્રાવણ મહિનો પવિત્ર કહેવાય કેમ? તો તેની પાછળના કારણો ઘણા છે. એક તો શંકર ભગવાનની આરાધનાનો મહિનો છે, બીજો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ આવે છે, એટલે આવા બીજા ઘણા બધા તહેવારો અંદર આવે છે, એટલે એ પવિત્ર મહિનો કહેવાય. એવી રીતે આ પર્યુષણ કયા નિમિત્તે ઉજવાય છે
એવું શું છે એમાં તે આ જ 10 દિવસ એ લોકોએ નક્કી કર્યા અને આને પર્યુષણ કહેવાય છે? કેમ? એની પાછળનું શાસ્ત્ર શું છે? એ ઉજવવા પાછળની કથા શું છે? આ જ આ શ્રાવણ દિવસોમાં મહિનો એવો પવિત્ર છે ને, તો જોજો બધા તહેવારો આ શ્રાવણ મહિનામાં જ આવશે. આ ચાલે છે ને શ્રાવણ મહિનો, હા પૂરો એમાં થાય. આખા આધ્યાત્મિક બધું, એટલે શું આત્મ સન્મુખ થવું એ આધ્યાત્મિક. એ દાદા શું કહેતા હતા, આ તો જૈનોનું પર્યુષણ એટલે શું કે લોકો આ અઠવાડિયું 8 દિવસ એ લોકો 6 ક્રમિક છે એ લોકોનું. 8 દાડા શું કરે એ લોકો? ભગવાનની આરાધના કરે. એ નિમિત્તે પોતાની ભૂલોની માફી માંગે. 8 દાડા કોઈની જોડે ક્રોધ ના કરે, ગુસ્સો ના કરે, ક્લેશ ના કરે. હવે આપણે દિવાળી દાડે, હવે આજે તું ગુસ્સો ના કરીશ, દિવાળી છે, બેસતું વર્ષ ના છે. એટલે એ તો એટલે એ બધું બરાબર, પણ આપણે દિવાળી છે. કેમ દિવાળી છે? તો દિવાળી રામ ભગવાન પાછા આવ્યા એના ઉજવણીમાં છે. એની પાછળની આપણને વાર્તા ખબર છે હા બરાબર. અને આખી દુનિયાને ખબર છે. એટલે એવી રીતે આ પર્યુષણ માટેનું કારણ શું છે? આ કારણ 8 દિવસ કેમ આ જ 8 દિવસ નક્કી કર્યા? એટલે એટલે જૈનોને એને- પૂછવું પડે, પેલા જૈન આચાર્યોને. કઈ ફોડ પાડો. હા વાંધો નહીં, પણ દાદા ભગવાન સામાન્ય ભાવે આપતો પુત્રો સંત આપણે શું નક્કી કર્યું? એ લોકોનો તહેવાર છે, એમાં આપણે એક જ વાઇબ્રેશન થાય. આપણે કાંતિ આનંદ આપીએ છીએ એ બી કે છે, પણ વાઇબ્રેશન શું છે? અત્યારે 8 દિવસમાં આખા વર્લ્ડમાં, એટલે જૈન જે સમુદાય છે એના વાઇબ્રેશન શું છે? મારે કોઈને દુઃખ નથી આપવું, તું કોઈ દિવસ હું ક્ષમા માંગુ છું. આ વાઇબ્રેશનો અત્યારે એવા 8 દિવસ એ લોકોના જૈન સમાજમાં એવા વાઇબ્રેશનો હોય. કેવું નહીં કહેતા બ્રહ્મ મુહૂર્તમાં વિધિ કરો, ટ્રાફિક ના હોય 4 થી 6, એવો વાઇબ્રેશન હોય, કોઈ ટ્રાફિક ના હોય. એવું આ તો વાત છે, એક્ઝામ્પલ આપું છું કે આપણે સામાન્ય ભાવે આપણે આ રીતે લેવાનું. એક્ઝેક્ટ એ લોકોના જે વ્યવહાર, દરેક એટલે એમાં વ્યવહારનું- એવું કશું નથી ને કે જે માનો કે મહાવીર ભગવાનનો જન્મ દિવસ હોય અને એના આગળના 8 દિવસ, કેમ કે હું એક વખત અહીંયા મંદિરમાં ગયેલો છું, અહીંયા જૈન મંદિરમાં, અને 1-2 દિવસનો મેં ત્યાં આગળ સત્સંગ સાંભળેલો છે. બરાબર. અને તેમાં એ લોકો 8 દિવસના જુદા જુદા માતાજીને જે મહાવીર સ્વામીના જે માતા હોય છે તેમને જે બધા જુદા જુદા સ્વપ્નાઓ આવે છે હા, એ તેની બધી વાતો કરતા હોય છે અને એવી રીતે 8 દિવસ ઉજવતા હોય છે. હા. એટલે એવું કંઈક છે એના લીધે આ ઉજવાય છે. તમે જૈન છો ને સાહેબ? કોને થોડું અમે જૈન નથી એટલે બહુ ખબર નથી. મને થોડી જેટલું આવડે. હા કહો. પણ કાંતિયાનંદજી વધારે ખબર. ના એ કહે છે પછી. એટલે એવું કે તમે 365 days એવું I don't know, અમારી સમજણ ના ધર્મ કરતો એ 8 દિવસ ટોટલ બધા એમાં એકદમ મન વચન કાયાથી એ ઉપવાસ કરે, પ્રતિક્રમણ કરે, કોઈ બી ખરાબ કામ ના કરે. એ મહાવીર ભગવાને કીધું કે તું પ્રતિક્રમણ સવાર સાંજ કરજે, પણ એ ના થાય તો આ 8 દિવસ સવાર સાંજ પ્રતિક્રમણ કરે, માફી માંગીને બધા એકમેકથી ક્લીન થાય એમ. એટલે એવા 8 દિવસ મહાવીર ભગવાન એવા સિલેક્ટ કરેલા કે તું 365 દિવસ ના કરે તો તું આમ કરતા કરતા 8 દિવસમાં 8 દિવસનું સર્વાઈવ આવ્યું. 8 દિવસમાં એટલે આ મહાવીર ભગવાને નક્કી કરેલા દિવસો છે. એકચ્યુઅલી મહાવીર ભગવાનનો જન્મ ત્યારે નથી હોતો, પણ એ રીતે બધા સેલિબ્રેટ કરે. અને પછી 14 સપના માતાને જે આવે હા, છે, હા, એટલે હા. આખું સેલિબ્રેશન છે. અને પછી મનવચન ગાયત્રી માફી આખો વખત તો ચાલતી જ હોય, પછી કોણ સવાર સાંજ કરે, એટલે આખો વખત ભગવાનની ભક્તિમાં જ હોય. ઉપવાસ કરે, ખાવા પીવાનું થોડું ઓછું, કંદમૂળ જરા બી ના ખાય, 4 મહિના ના ખાય કોઈ બી જઈને. પણ પર્યુષણમાં તો ક્યારે ઇવન આપણા સંઘમાં પણ નથી કોઈ દિવસ વપરાતું. આટલા બધું જમણ કરે ને દરેક જગ્યાએ આપણા પર્યુષણ થાય, પણ ક્યારે બટાકા ડુંગળી ને એવું હોતું જ નથી. 8 દિવસ બધું બંધ. ઇવન કેલનપુરીમાં પણ ના રસોઈ બનાવે, કોઈ દિવસ કર્યું આપણે કઈ જગ્યાએ ડુંગળી બટાકા ના થોડું એટલે ધર્મનું આરાધન જ છે એકચ્યુઅલી આમ તો. એટલે બધા એ ટાઈમે વધારે કોન્સન્ટ્રેટ કરે એવું આ તો મારી સમજણ તો છે. એમનો પ્રશ્ન એ છે કે આજ કે 8 દિવસ કેમ એમ? એટલે એવું સિલેક્ટ કરેલું ને અમારે. ભગવાનના જન્મ નિર્વાણ ને બધું આખું હોય ને એમાં છે.
ત્યાંના જે કઈ ખોડ પાડો ને યાર તો એના છે પણ એ કઈ ઘરનું celebration વચ્ચે. કઈ જાણતા હોય તો કઈ કહો ને. હા, એમનો આ પ્રશ્ન જે છે ને કે આ પ્રશ્ન આજ 8 દિવસ કેમ એમ એની હિસ્ટ્રી શું છે? 8 દિવસ ખાલી નક્કી કરેલા છે. હવે એ ટાઈમ નક્કી એવું કર્યું. જે કઈ આપણને અનુકૂળતા નથી હોતી તો કોઈ બીજું 8 દાડા તો પાંસરો રહે કે હા. એમ એનું કહેવું એમ છે કે આજ 8 દિવસ કેમ? એવું નથી 8 દિવસ આ તો એક નક્કી કરેલું હોય. વર્ષમાં આજ 8 દિવસ આજ એવું નહીં, ગમે તે 8 દાડા ના ના ભાઈ પર્યુષણ તો આજ 8 દિવસ હોય છે ને વાત કરો ગમે ત્યાં થોડા હોય છે. આપણે 8 દિવસ કઈ તો નક્કી કરવું પડે ને. જૈન શાસ્ત્ર મુજબ આ ચોમાસાના દિવસ અરે સાંભળો. વર્ષોથી નક્કી કરેલું એમ. 8 દિવસ એવું નથી કહેવા માંગતા, આખા વર્ષની અંદર શ્રાવણ મહિનો એટલે જનરલી આમ ઇન્ડિયામાં ચોમાસું હોય અને આપણા બધા જ તહેવારો તમે જોશો ને તો એ શ્રાવણ મહિનાની અંદર જ આવે છે. ઉપવાસનું માતમ પણ શ્રાવણ મહિનાની અંદર જ છે. ઘણા આખો મહિનો શ્રાવણ માસ હોય, એક ટાઈમ જમતા હોય, એ બધું એ પ્રમાણે એમ. એટલે મૂળ 8 પ્રકારના કર્મો છે. મૂળ શું છે? 8 પ્રકારના મૂળ કર્મો, 4 ઘાતી કર્મો છે અને 4 અઘાતી કર્મો છે. એ 8 પ્રકારના કર્મો છે. એટલે એમાંથી એ પોતે મુક્ત થતો જાય એવું ખાલી એક સામાન્ય એની એ પ્રમાણે છે. જેમ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય, વેદનીય, નામ કર્મ, અસાધારણ. ગોત્ર કર્મ અને આયુષ્ય કર્મ. હવે પહેલા જે 4 કર્મો છે એ આત્માનો ઘાત કરે છે. એટલે કે તમને આત્માનું જ્ઞાન થવામાં મોટામાં મોટું અંતરાયરૂપ છે આ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. સમજ પડી? દાદા ભગવાન તો હતા જ. આપણને કેમ ભેગા ના થયા? આપણા પોતાના જ અંતરાય કર્મો એમ. અહીં શું જવા જેવું છે? અહીં આપણા ધર્મમાં શું નથી તો તમે ત્યાં જાઓ છો? આ જ્ઞાનનો અંતરાય. તમને ખબર ના હોય પણ જે જ્ઞાનીના સાનિધ્યમાં જે જાય છે એને તમારે એને અંતરાય પાડવાની કઈ જરૂર નથી. તમારે ના જવું ના જાઓ. એટલે જ્ઞાનાંતરાય, દર્શન અંતરાય એટલે આવરણ. સૂર્ય નારાયણ પર વાદળા આવી જાય તેથી કે સૂર્યનો પ્રકાશ બંધ નથી થઈ ગયો. એટલે દર્શન આવરણ. દર્શન આવરણ એટલે એને જેમ છે તેમ સમજાય નહીં. દર્શન આવરણ. મોહનીય. અમેરિકામાં તો મોહ હોય જ નહીં. સંન્યાસી અહીંયા જ ઉભા થાય. 1982ની સાલમાં આપતપુત્રોને અહીં યુએસએ બોલાવવા માટે આમંત્રણ આવેલું. એટલે દાદાએ બધાને બેસાડ્યા, પછી બધી વાતો કરી કે આમ છે તેમ છે, આવું જવાનું થશે, એનો સમય આવશે, બધું બોલ્યા કરે. પછી કેટલા મેં સાધુ જેવા હોય ને આપતપુત્ર, આપણે ત્યાં જઈને શું કામ છે કે સાધુઓથી ત્યાં ના જવાય, આમ તેમ બધું બોલ્યા કરે. દાદાએ સાંભળી લીધું બધાનું. પછી કહ્યું, તમે અમેરિકામાં જશો તો તમારો જે ભરેલો મોહ છે ને બધો નીકળી જશે કે. શું કહ્યું? કે તમે કોઈ પણ વસ્તુ એક સારામાં સારી વસ્તુ જુઓ ને પછી એની નીચે ગ્રેડની વસ્તુનું તમે એની વેલ્યુ જ જતી રહે તમારી. જતી રહે ના જતી રહે? ઇન્ડિયામાં આવો તો કેટલી ચોખ્ખાઈ લાગે તમને.
એવું છે આ. એટલે મોહનીય મેઇન એ આ બધા જ કર્મોનો રાજા એ મોહનીય કર્મ છે. શું છે? અને મોટામાં મોટો મોહ કયો? હું અમિતાબેન છું એ જ મોટામાં મોટો મોહ છે. દર્શન મોહ કહ્યું એને. શું કહ્યું? દર્શન મોહ. કે જે શુદ્ધાત્માનું જ્ઞાન થવા દેતા નથી. દર્શન મોહ. અને એ દર્શન મોહ એ જ્ઞાની પુરુષના જ્ઞાનથી જ જાય. તો હવે જે મોહ દેખાય છે શું છે? ચારિત્ર મોહ કહ્યું એને. શું કહ્યું? એને બે ભાગ પાડ્યા. દર્શન મોહ એ જ્ઞાની પુરુષના જ્ઞાનથી જાય અને ચારિત્ર મોહ એ જ્ઞાની પુરુષની આજ્ઞાથી જાય. એટલે કિંમત શેની છે? તો કે દર્શન મોહની. એટલે જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળવાથી સંપૂર્ણ દર્શન મોહ જતો રહે છે. એટલે કે એની બિલીફ બદલાઈ જાય છે. બસ એને શંકા પડી ગઈ, હું મુકેશ નથી. પહેલા શંકા પડેલી કોઈ દિવસ? બધાને આપણે પોતાનું જોઈએ તો ક્યારેક એવો ખ્યાલ જ નહોતો આવ્યો કે હું મુકેશ નથી એમ. આવેલો ક્યારે ક્યાં? પણ આ જ્ઞાન એટલે શું? તો કે હું મુકેશભાઈ છું એમાં તમને અંદર શંકા પડી ગઈ કે મુકેશ તો મારું નામ છે, હું કઈથી મુકેશ હોઉં એમ. જેમ આ મારું ઘર છે, હું ઘર છું એવું બોલાય? એમાં કેવી સમજ પડે? આમ આમ કરે. એવી રીતે મારું નામ મુકેશ છે, હું મુકેશ થોડો છું ભાઈ. એટલે દર્શન મોહ એ જ્ઞાની પુરુષના જ્ઞાનથી ઉડે છે. અને હવે ચારિત્ર મોહ એટલે વર્તન મોહ. હમણાં બહેનોને કહો કે આપણે લગ્નમાં જવાનું, જો પછી તૈયાર થાય. રિસેપ્શન તો કલાક જ હોય, પણ તૈયાર થતા 3 કલાક થાય. અને 15 દાડા પહેલા તો બધી ગણતરી ચાલતી હોય અંદર માઇન્ડમાં. ક્યારે શું પહેરવાનું? અમિતાબેન હે મેચિંગ ચાલતું હોય. ભલે હસબન્ડ વાઈફ માં મેચિંગ ના હોય, હા, પણ કપડામાં મેચિંગ જોઈએ. અરે નખ રંગવા સુધી મેચિંગ હોય. એટલે આ મેચિંગ જ્યાં મેચિંગ જોઈએ ત્યાં મેચિંગ નહીં. તમને ના સમજ પડે. એટલે આ ભાઈ 65 વર્ષ થયા તો કે તમને ના સમજ પડે. પછી છોકરો કે પાછો, ડેડી તમે બોલતા જ નહીં. કે શું કે ડેડી તમે બોલતા નહીં, તમે સમજ ના પડે. કે પેલો કે ક્યારે સમજ પડશે? 70 વર્ષ થયા કે. એટલે બહુ મોટી વસ્તુ છે. જ્યાં સુધી દર્શન મોહ ગયો નથી ત્યાં સુધી એને ચારિત્ર મોહ કહેવાતો નથી. એટલે દાદા કે તમે મેરેજમાં જાઓ તો તૈયાર થજો એમ. અને તમે જે ભરેલો મોહ છે એ ભરેલો મોહ જ નીકળે છે. હવે નીકળવા દો એને. સમજ પડી? કે દાગીને કઈ લોકર ને પહેરાવાનો છે? હે અમિતાબેન, દાગીના તો લોકર ને પહેરાવાનો હોય ને, તો આપણે પહેરવાનો હોય. વ્યવહાર છે આ. પહેલી આજ્ઞા જે છે ને, આમ તમને જુએ ને પેલાને ખબર પડવી જોઈએ કે આ લગ્નમાં જાય છે. એવું ડ્રામા કરવાનો છે કે ઘરેણા પહેર્યા કે ઘરેણા ચોંટી ગયા, સારા કપડા પહેર્યા, વ્યવસ્થિત સૂટ બૂટ પહેર્યો, ટાઈ બાઈ લગાવી. એમ વાઈફ નો વટ પડે તમે જરા વ્યવસ્થિત રહો તો. એટલે ખાસ તમને કે આ નહીં પહેરવાનું, તમે કાઢી આપે આ કપડો, પેલો કોટ કાઢો કે હે એકને કઈ પહેરો છો?
તમને એટલા માટે પહેરાવું છું મારો રોગ પડે એટલે કે લગર વગર કઈ જાગો નહીં. એટલે કે આ ભરેલો મોહ છે. હવે શું છે? ભરેલો મોહ છે તો નીકળી જવા દો ને. આ તો લગ્નમાં પેલા બેસણામાં ગયા હોય એવો પહેરવાનું છે. એટલે વ્યવહાર જે જ્યાં જ્યાં યોગ્ય છે તે વર્તે ત્યાં એમ. એ આત્માર્થી જનનું લક્ષણ છે. શું છે? આપણું જે જ્ઞાન છે એ વ્યવહાર સાથે છે. શેની સાથે છે? વ્યવહાર. વ્યવહાર એટલે સુપરફ્લુઅસ, ઊંડા ઉતરવાનું નહીં, સુપરફ્લુઅસ. એડજસ્ટ થઈ ગયું. દર્શનનું. અને ખરેખર આપણો જૈન ધર્મ જ નથી આ, પણ છતાં હવે કુદરતી રીતે પર્યુષણ પર્વ એટલે શું કે આ નિમિત્તે કોન્સ્ટન્ટ તમને 8 દિવસ એક સત્સંગનું વાતાવરણ મળે. કોન્સ્ટન્ટ 8 દિવસ. 2 કલાકની તો કઈ બહુ અસર થાય નહીં. એટલે આપણે એક સત્સંગના આશયથી એને અનુમોદન આપ્યું. શું કર્યું? અનુમોદન કે ભાઈ આ નિમિત્તે. અને આ શ્રાવણ મહિનો છે, પર્યુષણ પર્વ છે, આ બધામાં દરેક જ્યાં જ્યાં જૈન સમાજ છે અથવા જ્યાં જ્યાં જૈન ધર્મ પાળે છે એ લોકોના ઉપવાસના, પ્રતિક્રમણના, ભગવાનની આરાધનાના એક વાઇબ્રેશન્સ હોય. એટલે આપણે આ અનુમોદન આપેલું, બીજું કઈ નહીં. અને અમુક પાછા જૈન આપતપુત્રો હોય ને, હોય કે ના હોય, એટલે એમનો વ્યવહાર છે એટલે એમને શરૂ કર્યું. એમ ધીરે ધીરે પછી બધે ચેપ લાગી ગયો. સમજ પડી? એટલે સારી વસ્તુ છે, અનુમોદન કરવા જેવી વસ્તુ છે. બસ ટૂંકમાં એટલો મોટે. અને વિઘ્ન, હવે તો કેટલું બધું સુખ છે આ, નહીં લાગ્યું? અંદરના સુખ આગળ ક્યાં ધીરે કંઈ બોલે આવે. છતાંય આ હિસાબ છે ને અમારો, શું છે? અમારા લીધે પણ કેવળ આત્મહેતુ અર્થે સ્વદેશીની વિદેશ યાત્રા થયા કરે. એટલે આપણે બોલે છે ને, મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી, મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી, મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી, વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિ વાળો છું. એટલે આ 4 મુખ્ય ઘાતી કર્મ કયા? શું કયા? ગાતી. ઘાતી કર્મ એ આત્માનો ઘાત કરે છે. બાકીના જે 4 કર્મો છે એ આપણે આખું ડિસ્ચાર્જ સ્વરૂપે થઈ ગયું. શું થઈ ગયું? ડિસ્ચાર્જ સ્વરૂપે. વેદનીય કર્મ, એ અઘાતીય કર્મ કહેવાય. સાતા વેદનીય, અસાતા વેદનીય. અહીંયા સાતા વેદનીય વધારે હોય કે ના હોય? બધું ઇઝી ગોઈંગ ચાલતું હોય.
અંદર ભલે ગમે એ ચાલતું હોય. અને અસાતા વેદનીય એટલે આપણે અનુકૂળ ના આવે એવા સંજોગો. ઇન્ડિયામાં તમને તકલીફ જ લાગ્યા કરે બધે, ક્યારે અહીં પાછું આવી જવું એવું લાગે. પણ દાદા ભગવાન શું કે છે, આ જ્ઞાનનો એક્ઝેક્ટ અનુભવ કરવો હોય ખ્યાલ આવ્યો તો ઇન્ડિયામાં રહેવું પડશે. ઇન્ડિયામાં તો જે ભેગો થાય છેતરતો જ આવે તમને, એટલે તમારું જ્ઞાન પાકું થતું જાય. કારીગર આવવાનો ને ઘેર, હું કાલે 8 વાગે આવી ગયો કે શું કે બેહી રહે માણસ, દેખાય જ નહીં, જાણે ના કરે તમને, બસ આ રસ્તામાં જ શું કે અનુભવ ને થતા આપણે બધાને અનુભવ થાય. કારણ કે એ સોનું તો જયારે ભઠ્ઠીમાં મેલે ને તારે એના ગુણધર્મો સહિત કિલે બરાબર. અહીં તો એવા સંજોગો જ ક્યાં છે તમારે? તપના સંજોગ અંદર તપ છે પાછું, પણ બાહ્ય એવા કોઈ સંજોગો નથી તમને એમ છે એવા કોઈ. એટલે સાતા વેદનીય અસાતા વેદનીય એ બંને આ શરીરનો ધર્મ જ છે. બગડ્યા કરવું શું છે? અમિતાબેન ખ્યાલ આવ્યો ને? તમે સારામાં સારી ટૂથપેસ્ટ લાવો, સોફ્ટ બ્રશ લાવો, સારામાં સારું કરાયો બ્રશ કરો, ઉતારો, બધું આખા 50 વર્ષ સુધી ઘસ ઘસ કર્યા હોય તોય દુખ્યા વગર રહેશે નહીં. અને જેને દાઢ દુખે તો ખરેખર અનુભવ થઈ જાય. ઊંઘ ના આવે રાતે, અસાતા વેદનીય. શું છે? અસાતા વેદનીય. હવે સાતા અને અસાતા એ મુકેશભાઈને છે એ આપણે હવે જાણવાનું છે. શું કરવાનું છે? બંનેનો સંભાવિત નિકાલ કરી નાખવાનો આપણે. સાતામાં એલિવેટ નહીં થવાનું, અસાતામાં ડિપ્રેશનમાં નહીં જવાનું. પછી નામ કર્મ. નામ તો હોય ને, નામ કઈ બાધક નથી તમને, એ આત્માનો ઘાત નથી કરતા. ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ, બધા આત્માનો ઘાત નથી કરતા. એ આખું ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એ પણ કર્મ જ છે. હું તો બધું ભાવિ તીર્થંકર પદ એ એક ઊંચામાં ઊંચું ગોત્ર કહેવાય. ખ્યાલ આવ્યો? અથવા વાસુદેવ, પ્રતિવાસુદેવ, બધું ઊંચામાં ઊંચું ગોત્ર કહેવાય. જે ખરેખર મોક્ષના અધિકારી છે એ પણ એક પ્રકારનું કર્મ જ છે. શું છે? એ પણ એક પ્રકારનું કર્મ જ છે. એટલે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આયુષ્ય કર્મ છે. હા, સિમંદર સ્વામી ભગવાનનું કેટલું જોયું. હજુ તો 7મા તીર્થંકર ભગવાન થશે અને 17મા તીર્થંકર થઈ ગયા કુંતુનાથ ભગવાન. ત્યારે ભગવાનનો જન્મ થાય છે. અને હવે આવતી 7મા તીર્થંકર સુધી એટલું બધું આયુષ્ય કર્મ છે એમનું. એ મોક્ષ નથી છે. એ મોક્ષ જ હોય એમને. જેમ આપણે કહીએ એટલો આત્મા શરીર છૂટી જાય. એટલે પણ એ મોક્ષ એટલે શું કહેવા માંગે છે? કેવળ જ્ઞાન. આપણે શું સમજવાનું? મોક્ષનો લક્ષ્યાર્થ શું સમજવાનું? કેવળ જ્ઞાન. તો એ જે અરિહંત પરમાત્મા છે, વર્તમાન તીર્થંકર ભગવાન છે, એ કેવળ જ્ઞાન સહિત છે. અને પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરવાથી આપણી પણ જ્ઞાનની જાગૃતિ વધે છે. 40 વાર નમસ્કાર કેમ કહ્યા છે?
કંટાળો આવે નહીં? 40 વાર બહુ ઉતાવળ છે કે એક વાર બોલ નાખે કે એવું નહીં કરવાનું. પણ સિંગોતમાં કે આ મીંડું વધારે થઈ ગયું છે 4 વખત જ હશે કે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમને ખબર નથી કે છે? શું કે ગામવાળા? આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમને ખબર નથી પડતી કે? પણ એમાં બધે 5-5 વાર છે કે છે? આવા 40 વાર કેમ છે? કાંતિયા નથી. પણ એ 40 વખત દાદાએ કહ્યું તો એની પાછળ કંઈક કારણ છે. તો કહ્યું તો કોઈ વધારે લાભ છે એમ. ના એવું એટલે વધારે લાભ છે એવું નહીં, પણ વધારે લાભ એટલે માટે કોઈ ને તારે ના પણ એમાં 40 જ વાર કેમ? 50 નહીં, 30 નહીં, 35 નહીં. 40 વાર નમસ્કાર કરીએ એટલે 108 વાર સિમંદર સ્વામી પરમાત્માને નમસ્કાર કર્યા હોય એટલો લાભ તમને મળે છે એમ. ખ્યાલ આવ્યો? 8 માળા ગણો કરતા ને એટલે એ પ્રમાણે એવું કારણ. સમયનું શક્તિની ગોળી વધારે આપે ડાક્ટર. ખ્યાલ આવ્યો ને? ઊંઘવાની એક જ આપે કે રાતે હોઈ જજો ઉઠતા પહેલા. મેં એક એવું મેં મારી રીતે સમીકરણ એવું મારા મનમાં ગોઠવેલું હતું. હા હા આપણે કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું ત્યાં સુધી 8 નમસ્કાર આવે છે, બરોબર? બાકીના બધાને 5-5 વખત છે. અને સિમંદર સ્વામી તીર્થંકર છે એટલે આ બધાના 8 × 5 = 40 ભેગા કરીને એમને 40 વખત એવું મેં મારા મનમાં રાખેલું. હા તો બુદ્ધિથી આપણે જે ગોઠવાય પણ એનું કારણ અત્યારે છે વર્તમાન તીર્થંકર છે, કેવળ જ્ઞાન એમની દશા છે અને આપણું લક્ષ્ય પણ એ જ છે. આપણે જ્ઞાન લીધું એટલે કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું, સીડ. તો ઇમ્પોર્ટન્સ શેનું છે? વૃક્ષનું છે કે બીજનું છે? બીજનું છે. પણ એ પચશે નહીં. શું કહ્યું દાદાએ? હું કે કેવળ જ્ઞાનમાં નપાસ થયેલો છું કે એમને કહ્યું ને હું નપાસ થયેલો છું. નપાસ થાય ને મોનિટર બનાવાય ને તારે ખરું કે? હા એટલે કામ લાગે. આપણી પુણ્યના આધારે આપણને અનુકૂળ આવે એવા પરમાત્મા ભેગા થયા. એ તો ઉપવાસ કરીને મારી નાખે આપણને, શાંતિ ખાવાય નથી. હા આ જઈને તો 28 કરે દે અને બધી શરત કરે, કન્ડિશન કરે કે આટલા માણસોએ ઉપવાસ કરવા પડશે, સાધુ આચરણને આમંત્રણ આપવા જવું પડે, 2, 3, 4 બસો ભરીને. આપતો તો સારું છે, એમનામ જ આવી જાય છે. 4 બસો ભરીને આમંત્રણ આપવા જવાનું, એમનું બધું બુકિંગ થઈ જાય 1 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા, ચાતુર્માસ. પણ મૂળ એનો આશય, આપણે કોઈ પણ વસ્તુનો આશય સમજવાનો છે કે ભક્તિ, આરાધના હરિહંત પરમાત્માની. અને એ નિમિત્તે માણસ કરે આ કમ્પલસરી. હા એમ એટલા માટે. અમિતાબેને પ્રશ્ન પૂછ્યો હતો હમણાં કે એમને પૂછવા દો ને એમને. ના પણ એટલે મારે એના અનુસંધાનમાં મારે જે આગળ પ્રશ્ન છે તે હું તમને પૂછું. હા પણ એમને સમાધાન થયું? એમને પૂછેલું એ થઈ ગયું સમાધાન? ઓકે ચલો આગળ આમનો કેસ લઈએ. બરાબર ને? લઈએ ને એટલે તમારે શાંતિ થઈ જાય ને. તો અમારા બંનેના જે ચર્ચા થઈ ને એમાંથી જે આગળનું બાકી છે તે હું પૂછું તમને. પૂછો. એટલે આપણે અત્યારે અમને તો કઈ મોક્ષનું, કેવળ જ્ઞાનનો એવો કશોય અનુભવ છે નહીં અત્યારે, રાઈટ? એટલે પ્રશ્ન એવો થાય કે મોક્ષ જઈને કરવાનું શું? કેમ કે અમે તો કરવામાં જ છીએ. અહીંયા શું કરો છો? કોને મને બધું બહુ કરીએ છે ને, હરીએ છે, ફરીએ છે, મજા કરીએ છે, બધું કરીએ છે ને. એવું ત્યાં જઈને ત્યાં પછી એવું કે તમારો આ બધી મજા છે ને અંતે દુઃખ આપનારી છે, એટલું સમજી રાખજો. પણ એ દુઃખની આ તો સુખ સારું એવું આપે છે. હા એવું છે જ ને. પછી પણ પેલામાં તો કેવું કે
કે તમારું શરીર હોય ના હોય. મોક્ષે એટલે શું? કાયમનું સુખ. આટલું સમજી જાઓ. શું કહ્યું મેં? મોક્ષ એટલે પણ હવે એ સુખની પછી ખબર કેમ નહીં પડે? દુઃખ છે તો સુખની ખબર પડે છે ને. અત્યારે તો આ સુખની ખબર કેમ પડે? પેલું દુઃખ છે એટલે સુખની ખબર પડે. ભાઈ કાયમનું સુખ થઈ જાય તો પછી પેલું દુઃખ જેવું રે જ નહીં ખબર જ પછી. ના રે. તો પેલું ટપકુતા થઈને પડ્યા રહ્યા હોય તો શું કરવાનું? તે પોતાના સ્વભાવમાં પછી ત્યાં સિદ્ધ ગતિમાં આત્માના પરમેનન્ટ સુખમાં નિરંતર રહ્યા કરો. આ શરીરનો બોજો નહીં. આ શરીર બોજો ને એવું નથી લાગતો. અત્યારે તો નહીં લાગશે એવું. તો થોડી ઉંમર થવા દો. હજુ ઉંમર થવા દો, સફેદ વાળ થવા દો. ઇન્ડિયા રહેવા લઈ જાઓ. ઇન્ડિયા તમે રહો 1 વર્ષ. આજે 24 વર્ષ રહીને આવ્યા ને. એ 24 વર્ષ તો તું આ જ્ઞાન સાથે રહેવાની મજા આવે. હવે તમે જેવું જ્ઞાન તરત હાજર જ થશે તમારે. તો એ તો તમે એરપોર્ટ ઉપર ઉતરશો થી જ આ શરૂ થઈ જશે. કલાકે પ્રતિક્રમણ કરવા શરીરની value સમજો. તપોભૂમિ છે. શું છે? તપોભૂમિ. આ જ્ઞાનનો તમારે શુદ્ધાત્માનો અનુભવ કરવો હોય તો ઇન્ડિયા રહેવું પડે. ડેવલપ કન્ટ્રી કહેવાય. શું કહેવાય? ડેવલપ. અહીં આ ડેવલપ છે પણ એ બાહ્યમાં ડેવલપ છે. આઉટર સાયન્સ. and now outer science becomes poison. above normal થઈ ગયું. ફોનને ઘંટડી બીજાની વાગે છે ને આપણો કાન થઈ જાય છે. એટલે ભાઈ એને ફોન કર્યો તો તારે ત્યાં ધ્યાન રાખવાની કઈ જરૂર છે? કોનો ફોન હતો કે? અત્યારે કોણ નવરી પડી ગઈ? બધે ઝઘડા છે ને ફોન ના જ છે. કોકનો ખોવાયો પોતાનો જોઈ મારું તો નહીં ખોવાય. હે? શું કહે છે? કોકનો ખોવાયો કે પોતાનું તરત પેલા માથે મારો તો અલા ભાઈ આ બધાય આઈફોન વાળા જ કહી દો. તરત જ જાય. બીજાને રિંગ વાગે તો જાય. ખરું કે નહીં? એટલે એક જણાએ કહ્યું આ ત્રણેય વાંદરાનું રમકડું મોબાઈલની અંદર આવી ગયું કે. શેમાં આવી ગયું? બસ. એટલે મોબાઈલ જો ખોલ્યો કશું સાંભળશે નહીં અને કશું જોશે નહીં. કોઈ આમ તો પસાર થશે ને અને બોલશે નહીં. પેલા બૂમ પાડે તોય નહીં, કારણ કે બધું ખોલીને બેઠા હોય, બંધ કરવું પડે ને. અને કેટલો બધો ટાઈમ ખાઈ જાય છે આપણો. સાહેબ મહાત્માની તો એની કેટલી વેલ્યુ હોય ટાઈમની. જેને શુદ્ધાત્માનું પદ પ્રાપ્ત થયેલું છે. મોબાઈલ એટલે શું? જે લોકો કામના હતા એ લોકો નકામા થઈ ગયા અને જે નકામા હતા એ બિઝી થઈ ગયા. શું કરવાનું? એટલે આજનું જે સાયન્સ છે એ અબવ નોર્મલ થયું છે. અબવ નોર્મલ ઇઝ પોઈઝન, બિલો નોર્મલ ઇઝ ઓલ્સો પોઈઝન, કમ ટુ નોર્માલિટી. અને નોર્માલિટી એ સહજતા છે. શું છે? સહજતા છે. દીવો લોહી ગયો પણ ઘી એ દીવાને પ્રગટાવે છે. શું કરે છે? પ્રગટાવે ને. પણ તમે આખું એ દીવી છે આખી ઘીથી ભરી દો તો એની અંદર જ દીવે ડૂબાઈ ઓલવાઈ જશે. થાય કે નહીં? તો કે આ ઘી અબવ નોર્મલ થઈ ગયું. નોર્મલ દીવો સળગતો રહે એટલું ઘી પૂરવાનું હોય. એવી રીતે દરેક બાબતની અંદર નોર્માલિટી જોઈએ. ના સાધન છે, વૈજ્ઞાનિકના જેટલા છે એ સાધન છે. એ સાધનનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એના આધારે એના લાભાલાભ છે. ખરું કે નહીં? એટલે મોક્ષ એટલે શરીરનો બોજો નહીં, જોબની ચિંતા નહીં, અને શુદ્ધાત્માના સુખમાં નિરંતર રહેવાનું. પરમેનન્ટ હેપીનેસ. ખાવાની ચિંતા નહીં. કશું નહીં. સંડાસે નહીં જવાનું. આ સંડાસ જવાનું ગમતું હોય કોઈ પણ શું થાય? જવું પડે. હે અમિતાબેન? જવું પડે ને. કારણ કે
આ શરીર એ બોજો છે એવું તો ક્યારે આપણે લાગ્યું જ નથી. બોજો નથી, આ પરવસતા. એટલે બધું કહ્યું. પરવસતા એટલે દાદા ભગવાને આ મોક્ષનો કન્સેપ્ટ શોધી કાઢ્યો. એમને પરવસતા પોસાતી નહોતી, આ જગતની પરવસતા. વાઈફ કે 11 વાગે આઈસ્ક્રીમ લઈ આવો તો જવું પડે ને જવું પડે? તમે તો કે હોઈ જવા દે ને શાંતિથી, કે એ કશું વિચાર નહીં. તો ખાતી નહીં એટલે વાંધો નહીં. એ તો શરીરનું ધ્યાન રાખે છે, આઈસ્ક્રીમનું નહીં. એટલે આ એ રીતેનો કન્સેપ્ટ છે. અને એની બિગિનિંગ એના સ્ટેજીસ સમજવા પડે. અજ્ઞાનથી જીવ બંધાયો છે. શેનાથી બંધાયો છે? આ તો એ જ્ઞાનથી જ મુક્ત થાય, એ પહેલો મોક્ષ. પછી આ સંસારના દુઃખો નો અભાવ વર્તે, દુઃખો ના આવે એવું નહીં. કારણ કે શરીર એ પાપ અને પુણ્યનો પુરાવો છે. શું છે? પાપ અને પુણ્યનો પુરાવો છે. એટલે સંસારના દુઃખો આપણને અડે પણ નહીં અને નડે પણ નહીં, એ બીજો મોક્ષ. અને જન્મ મરણના ફેરામાંથી આપણે મુક્ત થઈ જઈએ, એ આત્યંતિક મોક્ષ કહેવાય. આ શરીર છે તો કેટલી ઉપાધિ છે. આ નથી લાગતી તમને? આ શરીર ઉપાધિ નથી લાગતી તમને? અત્યારે તો નથી લાગતી. હા, એનો વાંધો નહીં, તો સમય આવશે દરેકને. જોબની કેટલી ચિંતા છે, તો તમે શું કહો છો? સત્સંગમાં હમણાં 9 વાગે એટલે જોબની ચિંતા શરૂ થઈ જાય. હવે આ પૂરું કરે તો સારું. કે ઘેર જઈને હોઈ જઈએ તો સવાર વહેલા ઉઠાય. કે અમારે ઇન્ડિયામાં તો જોબ કેટલી સરસ કહેવાય. તમારો બધો થાક ઉતરી જાય જોબ ઉપર જાવ તો. સુઈ પણ જવાય. ઇન્ડિયાની જોબ એટલી સરસ, તમારે સુવું હોય 2 કલાક તો સુઈ પણ જવાય. એવી સરસ જોબ ઇન્ડિયાની જોબ. અને આ ઇન્ડિયામાં તો ટેબલ હોય ને, એ ટેબલની નીચે એક જૂની ચંપલ રાખેલી હોય. એ ચંપલ મૂકી રાખે અને સાહેબ તો કઈ બહાર ફરવા ગયા હોય. કોઈ આવે ને, સાહેબ ચંપલ તો સાહેબ નહીં છે, કે આટલામાં જ કઈ કહેશે બેહો થોડી વાર. કે ઇન્ડિયન પઝલ. શું કહ્યું પૂજા? ઇન્ડિયન પઝલ. Nobody can solve it. તમારી 3rd ક્લાસની ટિકિટ હોય ને, તમે એસી કોચમાં બેઠા તોય પેલો નિરાંતે બેઠો હોય. કઈ નહીં, ટીસી ને 500 રૂપિયા આપી દે. ટીસી ખુશ થાય. હવે ગ્રાહક તો હોતો જ હોય. બોલો, હવે આ લોકો ના આવડે. આ લોકોને આવડે? એ તો લાઈનમાં ઉભા હોય તો ઉભા જ રહે. આમ એને વિચારે ના આવે કે આ લાઈનમાં વચ્ચે ઘૂસીને ટિકિટ લઈ આવાય. સમજ જ ના આવડે જ નહીં. તમે ઇન્ડિયામાં 10 વર્ષનો છોકરો હોય ને, તમે 100 માણસ લાઈનમાં ઉભા હોય ને, તમે એને કહો બે ટિકિટ લેતો આવી ગયો. 5 મિનિટમાં એવો ઘૂસી જાય અંદર લાઈનમાં, ટિકિટ લઈને આવતો રહે. ડેવલપ છે. શું છે? ડેવલપ કહેવાય. હા, ડેવલપ કહેવાય. અને સિટી બસમાં તો પાછળથી ચડે ને અને આગલા દરવાજે પહોંચી ગયો હોય, પેલો ટિકિટ વાળો તો પાછળ હોય, જો સ્ટેશન આવે આગળ ઉતરી જાય. ટિકિટ લેવાની જરૂર નહીં. અમે લોકો જેવું કરતા. હવે એટલી બધી ગીર્દીમાં કઈ ટિકિટ લેવા જાય? 25 પૈસા હોય તો પણ નહીં. 25 પૈસા ટિકિટ હતી.
અમે એવું જ કરીએ, ગમે કશું બોલવાનું જ નહીં, 25 પૈસા જ આપવાના એને, ટિકિટ આપે બસ. આપણે જ્યાં ઉતરવું ત્યાં ઉતરવાનું, ટિકિટ તો લીધી કહેવાય ને. સ્ટેશન પ્રમાણે રેટ હોય. ઇન્ડિયન બજેટ. દાદા કે કોઈ સોલ્વ કરી શકે જ નહીં, કારણ કે એના ક્રોધ, માન, માયા, લોભ એટલા બધા ડેવલપ થયેલા છે એના. શું થયેલા છે? એની પરાકાષ્ઠા છે. તારે લાય અંદર એવી બને ને તારે આ આત્માનું સુખ શોધે. હિન્દુસ્તાનમાં જ છે. દાદાએ જે કહેલું 10 વર્ષ થાય એના મહાત્મા કે ઇન્ડિયા પાછા વધારજો. નજર રાખવાની એ બાજુ. આપણે અહીંના જે ભૌતિક સુખો છે ને, એટલે મન એકદમ એક્સેપ્ટ કરશે નહીં કે આટલા પ્યોર ઇન્ડિયામાં આપણે ક્યાં જવું કે. ખરું કે નહીં? એવું છે આ. છતાં મહાત્માઓ આટલા મોહના વાતાવરણની અંદર દાદા ભગવાનની ભક્તિ, એને સત્સંગ માટે ટાઈમ, દરેક પોતપોતાની અનુકૂળતા પ્રમાણે એ પોતે આ દાદાના જ્ઞાનની સમજથી જીવન જીવી રહ્યા છે. એને પણ અમારા નમસ્કાર. નમસ્કાર. તો આપણે આ કન્ટ્રીની અંદર રહીએ કે તો આપણા મોકલ્યું હતું હે તમારે તો ના આ તો હિન્દુ તો તમારે અનુભવ કરવો હોય શુદ્ધાત્માનો તો ત્યાં થશે. કે અહીંયા પૂતગલના સુખો છે. કેવા સુખો છે? પૂતગલના સુખો. અને પૂતગલના સુખો એ લોન પર લીધેલા સુખ છે. કેવા સુખ છે? લોન તો ભરવાની કે નહીં ભરવાની? કેમ મોર્ગેજ કે શું કે છે? છે ને એ ખુશ થઈ જવાનું. વ્યાજ સાથે ભરવું પડશે. વ્યાજ સાથે ભરવું પડશે. એટલે એવી રીતે આ પૂતગલના જે સુખો છે એને રીપે કરવા પડે. એટલે એનો જાગૃતિ પૂર્વક ફાઇલનો સંભાવે નિકાલ કરી નાખવાનો, બીજું કઈ નહીં. સમજી ગયા અમિતાબેન? મોક્ષ એટલે ટૂંકમાં એટલું સમજો ને, આ શરીરનો બોજો નહીં, બસ આ બોજો જ છે ને. કેટલો બોજો! અને સવારે ઉઠવાનું કોઈને ના ગમે. કોને ગમે? જોબ. એનું ઊંધું કરો તો ખબર પડે. જોબ નું આમ પાછળથી વાંચો. શું કહેવાય? અને ડિગ્રી, હું આટલું ભણેલો છું, એન્જિનિયર, આર્કિટેક્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો ડિગ્રી નું ગુજરાતી શું થાય? ઉપાધિ. ઉપાધિ તો ખાલી સર્ટિફિકેટમાં રાખવાની, મગજમાં થોડી રાખવાની છે. કઈ રાખવાની? સર્ટિફિકેટમાં હોય કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બસ. અહીં લઈને પરત આવે. હોય કે ના હોય? બહુ મોટું છે. પણ એ આવા કાળની અંદર પણ દાદા ભગવાન બોલાતા નથી. એ પણ એક મોટું આશ્ચર્ય છે સાહેબ, આશ્ચર્ય. દાદા ભગવાન પોતે પણ 5 વર્ષ આયા. 5 વર્ષ એવું છે. આવી જાઓ આગળ. હે હા બોલો. એક દાદાનું સૂત્ર છે કે જેને જેવી રીતે રહેવું હોય
તેને તે રીતે રહેવા દે તેવું આ જગત છે, પણ તેને પોતાની નિર્બળતા રહેવા દેતી નથી. નિર્મળ શબ્દ નિર્બળતા. નિર્બળતા. ઓ, તો નિર્બળતા. એટલે મને પણ એટલે કહું કે આ વાક્ય બરાબર નિર્બળતા. નિર્બળતા. એની પોતાની જે વીકનેસ છે એને નથી રહેવા દેતી. તમારે જે, એટલે મેં ગઈકાલે કહ્યું કે આ એવો દેશ છે, તમારે જે લાઈનમાં એક્સપર્ટ થવું હોય એ લાઈનમાં તમે થઈ શકો છો, ખરું કે નહીં? પણ તમારી પોતાની જે વીકનેસ છે હે એ ફાના એ થવા ના દે, વીકનેસ થવા ના દે. ફરી વાંચો માન વચન શું કહે છે? જેને જેવી રીતે રહેવું હોય આ જેને જેવી રીતે રહેવું હોય તેને તે રીતે રહેવા દે તેવું આ જગત છે. કારણ કે અહીંયા કોઈને ટાઈમ જ નથી. રહે છે બધા ભેગા જ ફેમિલીમાં, પણ દરેક પોતપોતાની ડીશ લઈને પોતાના બેડરૂમમાં જતા રહે છે. જાતે ધોઈ મૂકી દે ખબર ના પડે. એટલે જાતે ધોઈને મૂકી દે, ખબર ના પડે. વહુ તો આરામથી બેઠી હોય, પેલો બિચારો ડીશો ધોતો હોય. હે આપણે કોઈની ડ્રાઈવે મારા ડ્રાઈવેમાં પાછળની સાઈડે જે ગાડી છે ને ટોયોટા મહેન્દ્રભાઈની હશે. ટોયોટા રેવ છે ને? હા, વાંધો નહીં. તો પોતાની નિર્બળતા કઈ કીધી? નબળાઈ શું ને એમાં? નિર્બળતા, પોતાની નિર્બળતા. પોતાની નિર્ભરતા પોતાને ખબર ના પડે, મને આ નહીં ચાલે, મને આ નહીં ફાવે, આવું તો જોઈએ. ખ્યાલ? સગવડની અંદર અગવડ શોધી કાઢે એનું નામ નિર્ભરતા. ખ્યાલ? હા. અને જયારે સમૂહમાં તમે રહો તારે એક વિનય ઉભો થાય. સમૂહમાં તમે રહો ને તો બીજી વ્યક્તિ કરતી હોય ને તમે ના કરી શકો એમ. એટલે દાદા ભગવાને અમને એક જ વસ્તુ શીખવાડેલી, અગવડમાં સગવડ શોધવાની. શું શીખવાડ્યું? તો પછી અગવડ રહી જ નહીં ને છે. હા, એટલે એ દાદા ભગવાનની હાજરીમાં અમે લોકો શેતરંજી ઉપર સૂતા હતા. તેના ઉપર શેતરંજી ઉપર, અને ઓશીકું પણ ના હોય. આ હાથ હોય ને, હાથ આમ હોય એ આમ કરીને સુઈ જવાનું બસ. અને એક જ રૂમમાં 8 આપતા પુત્રો સૂતા હોય, વધારે નહીં. તે અમિતાબેન પેલો બાજુ વાળો હાલે ને જરાક તો આપણી ઊંઘ ઉડી જાય. કોઈ દિવસ નહીં. 1 રૂપિયો ખાલી મિનિમમ ચાર્જ હતો એ વખતે રિક્ષાનો, અલકાપુરી થી રેલવે સ્ટેશન આવવા માટે. પણ રૂપિયો લાવવાનો કઈ દે? દરેક વસ્તુમાં. કારણ કે આત્માના સુખ આગળ, દાદા ભગવાનના સાનિધ્ય આગળ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. પડી ને, ભીખ માગીને જીવવાના દિવસો આવે ને તો પણ અમને મંજૂર છે. કારણ કે આત્માના સુખ આગળ આ દુઃખ જ નથી. દુઃખ જ નથી. પહેલા જે ઋષિ મુનિઓ તપ કરતા, હા, અને દાદા ભગવાન જ્ઞાની કરીને જે તપની વાત કરી, એ બેનો ડિફરન્સ શું? પેલા બાહ્ય તપ છે. 6 પ્રકારના બાહ્ય તપ છે અને 6 પ્રકારના આંતર તપ છે.
પર્યુષણમાં જૈનો કે કોઈ પણ સ્વામિનારાયણ વાળા જે તપ કરે છે એ બાહ્ય તપ છે. ઉપવાસ કરે, અઠ્ઠઈ કરે, ફરાળ કરે, નકોડા ઉપવાસ કરે, એ બાહ્ય તપ છે. ઉઘાડા પગે જાય દર્શન કરવા, એનાથી ફાયદો ખરો બાહ્ય તપ? ફાયદો કઈ નહીં, એને સાંસારિક સુખોની સુવિધા મળે. બાહ્ય તપનું ફળ સંસાર, પુણ્ય બનતા. હા, પણ એમાં એનો આશય શું છે એ આશય જોવા એમ. એ તો બહુ ને થાય આ પર્યુષણમાં દર્શન કરવા નહીં જઈએ, સાસુ ખાલી કચકચ કર્યા કરશે એના કરતા જઈ આવો 5 મિનિટ. પેલા કે ના સંવત્સરી દાડે તો ઉપવાસ કરવો જ પડે કે આપણે ઘણી વાર નહીં જોતા, શ્રાવણ મહિનાનો સોમવાર તો કરવો જ પડે, શિવરાત્રી આવી તો કરવો પડે, જન્માષ્ટમી. એટલે આપણે ત્યાં જન્મ થાય છોકરાનો તો પેડા વેચવાના, એટલે ભગવાનનો જન્મ થાય ત્યારે ઉપવાસ કરવાનો. આ કેવું? હે નવી વેરાયટી ખાવા તમારે એમ કે ને કે આપણી ઘેર જે જન્મ છે તો ભગવાન તોડાવે. હા, એટલે આ બાહ્ય તપનું ફળ સંસાર, અને છેલ્લામાં છેલ્લું તપ એ આ જ્ઞાની પુરુષની આજ્ઞા, એ આપણું આંતર તપ છે. દરેક મહાત્મા ફાઇલનો નિકાલ એટલે શું, એનું તપ તો એ જ જાણે છે, ખરું કે નહીં? એટલે આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. પહેલી 2 આજ્ઞા એ ધર્મ છે, અને ત્રીજી અને ચોથી આજ્ઞા એ તપ છે. અને કઈ પણ બને છે એમાં આપણા કર્મોનું ફળ છે, એના માટે કોઈનો દોષ નથી. પણ મન તમને બીજાનો જ દોષ બતાવશે. આના લીધે હું દુઃખી થઈ ગઈ, અથવા આના લીધે હું દુઃખી થઈ ગયો. નિમિત્તને દોષિત ગણે છે. પોતાનું વ્યવસ્થિત છે આ. બરાબર? કોઈ પણ વ્યક્તિ તમને ભેગી થાય છે, તમારા કર્મનું ફળ છે, એ તો નિમિત્ત છે. પણ છતાં મન તમને એના જ દોષ બતાવ્યા કરશે. અને માટે તો સંસારમાં ભટકવું પડે છે. સંસારમાં કેમ ભટકવું પડે? એટલે આવી પડેલું તપ કરવાનું છે કળિયુગમાં. કેવું કરવાનું છે? બસ કોક વાર બપોરે જમવાનું ઠેકાણું ના પડ્યું તો ઉપવાસ. બસ, આ તો જમવાનું હોય તો ઉપવાસ કરે. તપ ઉભા ના કરતા કે આવી પડશે. આ કાળ જ એવો છે, તપ તમારે આવી પડશે. ઘેર બેઠા તપ. હા, ઉપકારી કાળ જેવો હોય. ચલો, કોઈ કઈ બીજી વાત કરી હોય તો પછી તો મહેશભાઈ ખેલ શરૂ કરે છે. ના, પદ ગાવાનું છોકરો. હા, તો એ જ ને પદ. ચલો છોકરાઓ ગાવેડો પદ હવે. ઓકે, યસ. સિગ્નલ પડી ગયું. કેવું પદ છે? હે ગાય છે એ લોકો 3 2 1 કરીને ગાય છે. say the first line. દાદાનું ગીત મારે ગાવું. ગાવું છે, ગાવ તારે. એ બાજુ દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રેમનું અમૃત છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજની રટ મને લાગે. દાદા ભજની રટ મને લાગે. ભક્તિ રસ માનાવું છે. ભક્તિ રસ માનાવું છે. દાદા
દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીએ. તારા અમૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગની દીક્ષા પામે. તારા દેવ મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન યોગ બળ, સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.